ચાલો ગાઈઝ, તો સૌથી પહેલાં તો હરેક મિત્રોને જય હિન્દ. અત્યારે સ્ટોક માર્કેટની અંદર મોસ્ટ ઓફલી લોકો અત્યારે વોર બાજુ વિચારે છે કે ભાઈ અત્યારે ઈરાન અને ઇઝરાયલ અમેરિકાની યુદ્ધ ચાલુ છે ને એની અંદર અત્યારે મોસ્ટ ઓફલી લોકો મશગુલ છે કે ભાઈ લોકોને ખાલી યુદ્ધ જ દેખાય છે, પરંતુ હકીકતમાં સ્ટોક માર્કેટમાં તમારા પૈસા માત્ર એક જ જગ્યાએ બનશે. જે માણસ ભવિષ્યને ઓળખી શકશે ને એ જ માણસ હકીકતમાં પૈસા બનાવશે, બાકી કોઈ પણ માણસ નહીં. અગર તમે નાની નાની પરિસ્થિતિમાં તમે માત્ર વર્તમાનમાં રહ્યો છો ને તો તમે માત્ર વર્તમાનમાં રહી જશો. હકીકતમાં જે માણસ પૈસા સ્ટોક માર્કેટમાંથી સૌથી વધારે કમાણો છે ને એ માત્ર ને માત્ર એક જ જગ્યાએથી કમાણો છે. ક્યાંથી? ભવિષ્ય ઓળખીને કે ભાઈ આવનારા વર્ષોની અંદર ભવિષ્યમાં આ દુનિયાને કઈ વસ્તુની સૌથી વધારે જરૂર છે, એ વસ્તુની જરૂરિયાત ઓળખી જાઓ ને એકવાર. કોઈ પણ માણસ ઓળખી ગયો ને, હું હોય તો પણ ભલે, તમે હોય તો પણ ભલે, અને દુનિયાનો કોઈ પણ માણસ હોય તો પણ ભલે. અગર એકવાર તમે એ વસ્તુ ઓળખી ગયા કે ભાઈ આ દુનિયાને આવનારા 10-20 વર્ષમાં આ વસ્તુની જરૂર પડવાની છે, અને તમે એ સેક્ટરની બેસ્ટમાં બેસ્ટ કંપની તમે લઈ લીધી ને, મતલબ કે ફંડામેન્ટલી મજબૂત અને ભવિષ્યમાં ગ્રોથ સારામાં સારો થઈ શકે એવી આશંકા હોય, તમે કોઈ પણ વસ્તુની કોઈ પણ કંપનીની ગેરંટી તો નથી લેવાના કે ભાઈ ભવિષ્યમાં આ કંપની 101% આગળ વધશે. તે આ વસ્તુ કોઈ દિવસ કોઈ પણ માણસ કહી ન શકે. પરંતુ અગર તમને ભવિષ્ય ખબર છે કે ભાઈ આવનારો સમય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, આઈટી સેક્ટર અથવા તો એઆઈ સેક્ટર અથવા તો ઇલેક્ટ્રિક વ્હીકલ્સ આવી બધી કંપનીનો છે, તો આવી કંપનીઓ તો જે આ કામ કરે છે એ સેક્ટરની જે બેસ્ટમાં બેસ્ટ કંપનીમાં તમે રોકાણ કરો અને મિનિમમ તમે 3 થી 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ જો તમારા પૈસા એ જગ્યાએ શાંતિથી મૂકેલા રાખો ને, ખાલી એના શેર લઈને રાખો ને, તો તમારા પૈસા એ જગ્યાએ બેસ્ટમાં બેસ્ટ બને. મતલબ કે અનેક ગણા થઈ શકે. પરંતુ તમારે આ મામૂલી વોરમાં, આ મામૂલી યુદ્ધમાં કોઈ પણ જગ્યાએ તમે અટવાઈ ન શકો. અગર તમે અટવાઈ ગયા ને તમે એમ વિચારો કે ભાઈ અત્યારે હું પૈસા કાઢી લઉં, કાલે ઉઠીને પાછા લગાડી દઈશ, તો એ વસ્તુ શક્ય નથી. અગર તમે એવું વિચારતા હોય કે ભાઈ હું ખાલી સારા સમયમાં આવીશ અને ખરાબ સમયમાં બહાર નીકળી જઈશ, તો એ વસ્તુ તમને આ દુનિયામાં કોઈ દિવસ ક્યાંય પણ જોવા નહીં મળે. અગર તમે એવું વિચારતા હોય કે ભાઈ ખરાબ સમયમાં હું દૂર વહી જઈશ અને સારા સમયમાં પાછો આવી જઈશ, તો આ વસ્તુ અશક્ય છે. સ્ટોક માર્કેટમાં હોય તો પણ ભલે, અને રિલેશનશિપમાં હોય ને તો પણ ભલે, કોઈ પણ સંબંધ હોય તો પણ ભલે, અને કોઈ પણ પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ હોય ને તો પણ ભલે, તમારે લગાતાર લાંબો સમય રહેવું પડશે. ખરાબ સમય હોય તો પણ ભલે, સારો સમય હોય તો પણ ભલે, ગમે એ હોય, ગમે એવા હાલાત હોય, તમારે લગાતાર એ જગ્યાએ ટકેલું રહેવું પડશે. ત્યારે તમારા પૈસા બનશે. બાકી રિલેશનશિપમાં તમે એકવાર એવું બોલો કે ભાઈ હું તમારી સાથે માત્ર સારા સમયમાં છું, ખરાબ સમયમાં નથી, સંબંધ તૂટી જશે. અને ઇન્વેસ્ટમેન્ટમાં જો તમે એવું બોલશો કે ભાઈ હું માત્ર સારા સમયમાં રોકાણ કરીશ, ખરાબ સમયમાં નહીં, તો ઇન્વેસ્ટમેન્ટ બગડી જશે. એટલા માટે હું તમને દર વખતે કહું છું કે ભાઈ ભવિષ્યનું સેક્ટર ઓળખો અને ભવિષ્યની સારામાં સારી કંપની હોય ને એની અંદર રોકાણ કરી દો અને લાંબો સમય બેહો. આજથી અમુક વર્ષો પહેલા હું એક ફાઇનાન્સ, મતલબ કે જે લોકો ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય ને કોઈ પણ આઈડિયા ઉપર, એ લોકોના ઇન્ટરવ્યુમાં, મતલબ કે એક પ્રકારે પબ્લિક મિટિંગ હતી એની અંદર ગયો હતો. ત્યારે મને એક મોટામાં મોટો ઇન્વેસ્ટર ઇન્ડિયાનો, એ માણસે મને એક વસ્તુ મને પાસે બોલાવીને કીધી કે અહીંયા. ત્યારે મેં એને પ્રશ્ન પૂછ્યો હતો કે ભાઈ પૈસા સ્ટોક માર્કેટમાં બને છે બરોબર 10% લોકોના. ત્યારે હું હજી નવો હતો, અને ત્યારે એ માણસે મને એક વસ્તુ કીધી કે ભાઈ સ્ટોક માર્કેટમાં પૈસા બનશે, એની ભાષામાં હિન્દીમાં એ બોલ્યા હતા, હિન્દી અને ઇંગ્લિશ મિક્સ, બરોબર. એ માણસે એમ કીધું કે ભાઈ સ્ટોક માર્કેટમાં 101% રૂપિયા છે, પરંતુ બાય એન્ડ હોલ્ડ આ વસ્તુ કરવાના. બાય સેલ, જે માણસ બાય સેલ કરશે ને એ માણસ પૈસા ડૂબાડશે. 101%. લાંબા સમયે જોવો તો પણ ભલે અને ટૂંકા ગાળે જોવો ને તો પણ ભલે. એ માણસે એક જ વાક્ય કીધું કે ભાઈ આ વાક્ય તું હંમેશા પકડી રાખજે. જે દિવસે તે આ વાક્ય છોડી દીધું ને એ દિવસે તારા પૈસા ડૂબી જાય ભાઈ. એ માણસે મને કોઈ પણ કંપની, કોઈ પણ સેક્ટર, શેર બજાર વિશે કાંઈ માહિતી ન આપી, ખાલી એક વાક્ય કે ભાઈ બાય કર અને હોલ્ડ કર. લાંબો સમય સુધી શેર રાખીશ ને તો તારા પૈસા બનશે. બાકી તું જો એમ વિચારશો કે ભાઈ હું ખાલી એકવાર સારી કંપની ગોતી લઉં, થોડા ઘણા પૈસા બને, પાછા શેર વેચી નાખું, પાછી સારી કંપની ગોતું, તો આ રીતે તારા પૈસા કોઈ દિવસ બનશે નહીં. તને લાગે છે 101% બનશે, બહુ વધારે બનશે, પરંતુ આ વસ્તુ છે ને એક પ્રકારની ટ્રેપ છે, એક પ્રકારની જાળ. સામાન્ય માણસ આ જગ્યાએ સૌથી વધારે હારી જાય. આ જગ્યાએ જ્યારે કોઈ પણ માણસ આવે ને કે ભાઈ બાય સેલ, લગાતાર બાય સેલ કરવું, એ વસ્તુ સારી નથી. સ્ટોક માર્કેટમાં પૈસા માત્ર લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટના બને છે. લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ ઇઝ ધ બેસ્ટ વર્ડ ઓફ સ્ટોક માર્કેટ. અગર આ વસ્તુ જે કોઈ માણસ ચૂકશે ને એ માણસ 101% વહેલા મોડા પૈસા ડૂબાડશે. અને આવી પરિસ્થિતિ ઘણીવાર રશિયા યુક્રેન આવી જાય, ઘણીવાર ઇઝરાયલ હમાસ આવી જાય, ઘણીવાર ભારત પાકિસ્તાન આવી જાય. આ વસ્તુ એકદમ નોર્મલ વસ્તુ છે ભાઈ. ભારત પાકિસ્તાન મહત્વના નથી, ઇઝરાયલ હમાસ
નથી અમેરિકા, ઈરાન, કોઈ મહત્વનું નથી. માત્ર તમે તમારી મેન્ટાલિટી કઈ રીતે વિચારો છો, કઈ રીતે કામ કરો છો ને, એ વસ્તુ મહત્વનું છે. અત્યારે હું તમને સ્ટોક માર્કેટનો સૌથી વધારે કિંમતી વસ્તુ કહું છું, જે અત્યારે હું તમને સમજાવું છું ને, એ આવી પરિસ્થિતિ લગાતાર તમારા જીવનમાં આવતી રહે. સ્ટોક માર્કેટની અંદર હોય તો પણ ભલે, તમે કાંઈ પણ કામ કરો તો પણ ભલે, ન કરતા હોય ને તો પણ ભલે, આવી પરિસ્થિતિ જીવનમાં લગાતાર ચાલુ રહે. દુનિયામાં ક્યાંક ને ક્યાંક થતું જ રહે. કોઈક ઓલ જગ્યાએ છું, ક્યાંક વસ્તુ ઓલી જગ્યાએ છું, ક્યાંક વસ્તુ આ જગ્યાએ છું. આ વસ્તુ દુનિયામાં લગાતાર ચાલતું રહેશે. તમારે તમારી જાતને એક પ્રકારે સ્થિર કરવી પડશે. સ્ટોક માર્કેટની અંદર સૌથી વધારે પાવરફુલ વર્ડ હોય ને તો આ લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ. તમે દુનિયાના કોઈ પણ જગ્યાએ કોઈ પણ સારો અને સાચો માણસ હોય ને એને એક વસ્તુ પૂછજો કે ભાઈ શેર બજારમાં મારે પૈસા કમાવા છે તો મારા પૈસા કઈ રીતે બને. એ માત્ર એક જ શબ્દ કહે, લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ. સારી કંપનીમાં, સારા સેક્ટરમાં લાંબો સમય રોકાણ કરશો ને તો પૈસા બનશે. બાકી તમે ગમે એ કરી લો, કાંઈ પૈસા બનશે નહીં. તમને લાગશે ખરા કે ભાઈ હું હમણાં કમાઈ લઉં, પરંતુ એ હમણાં કોઈ દિવસ પૂરું થાય નહીં. ઓકે, ભારત દેશના હોય તો પણ ભલે, અને ભારત દેશની બહારના હોય ને તો પણ ભલે. મેં મોસ્ટ ઓફલી લોકોના ઇન્ટરવ્યૂ જોયેલા છે. મોસ્ટ ઓફલી લોકો જેટલા પણ સાચા છે ને એ એક જ વસ્તુ કહે છે કે ભાઈ તમારે લાંબો સમય ટકવું પડશે. કોઈ પણ કંપનીનો શેર લઈ લો, તમે જેટલું ટૂંકું વિચારશો ને એટલા જલ્દી પૈસા ખોશો, અને તમે જેટલું લાંબુ વિચારશો અને જેટલું સાચું અને સારું વિચારશો ને એટલું તમારું પૈસો વધારે બનશે. પરંતુ તમારે સમય દેવો પડશે. અને મોસ્ટ ઓફલી લોકો શેર બજારમાં જે લોકો ફેલ થાય છે ને એ લોકો પૈસા બાબતે નથી થતા ભાઈ. એ લોકોને પૈસા અરે કોઈ પ્રોબ્લેમ નથી. સમય લોકો દઈ નથી શકતા. લોકોને સમય મેનેજ કરતા નથી આવડતો, અથવા તો સમય સાથે પોતાની જાતને મેનેજ કરતા નથી આવડતી. લોકો આ જગ્યાએ સૌથી મોટો માર ખાય છે. આ વસ્તુ સૌથી મોટી છે. અગર તમને જો વિડીયોમાં સાચી અને સારી માહિતી સમજાણી હોય ને તો એટલીસ્ટ વિડીયોને લાઇક કરી દેજો, શેર કરજો અને ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો. સ્ટોક માર્કેટની અંદર જે એક પ્રકારે મૂળિયાની વાત હોય ને એ વસ્તુ સમજવી હોય ને તો એટલીસ્ટ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને હું કોઈ પણ વેલ્યુએબલ અથવા તો ઇન્ફોર્મેટિવ વિડીયો કોઈ પણ અપલોડ કરું ને ત્યારે તમને એટલીસ્ટ નોટિફિકેશન મળી જાય. ઓકે, તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ એન્ડ ગુડ બાય.